હેલો ફ્રેન્ડ્સ, આજે ક્રિએશન ચેનલ પર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમને હું નારિયેળના છોતરામાંથી ઘર બનાવતા શીખવીશ। એવી આશા છે કે તમને આ ઘર પસંદ આવે। તમે તેને શોપીસ તરીકે પણ શોકેસમાં રાખી શકો છો અથવા તો તમારી છત પર લટકાવી પણ શકો છો, તેથી પણ તે સુંદર દેખાવ આવશે। તો અહીંયા ચાલો શરૂ કરીએ આપણે ઘર બનાવવાનું। અહીંયા મેં એક કાર્ડબોર્ડ છે એને ઘર જેવો ચોરસ આકાર આપી દીધો છે અને એ કાર્ડબોર્ડની એક બાજુ જે છે એ બારી અને બારણા થાય એ રીતના કટ કરી લીધું છે કાતરની મદદથી। હવે એક દરવાજો અને બે બારી કટ થઈ ગયા છે। હવે ઉપરની છત છે એ બનાવવા માટે મેં અહીંયા એક ડ્રોઈંગ બુક હતી ને તેનો આગળના પૂઠાનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને તે સહેલાઈથી વળી શકે। વધારે જો મજબૂત ખોખું હોય તો એ સહેલાઈથી છતમાં વળી ન શકે, એટલા માટે મેં આ ડ્રોઈંગ બુક છે જે ઉપયોગ વગરની હતી એટલા માટે તેનો મેં જે આગળનો ભાગ છે કટ કરી લીધેલો અને એને છત જેવો આકાર આપી દીધો છે। હવે અહીંયા આપણે જે ઘરની દિવાલો બનાવી છે, એટલે કે આપણા જે બોક્સની જે બાજુઓ છે એમાં આપણે આ જે છોતરાઓ આપણે અલગ કર્યા છે ને એને આપણે એક એક કરીને લગાવી દઈશું। અને જે દરવાજા અને બારીવાળો ભાગ છે ને ત્યાં આ છોતરાઓમાંથી જે ઝીણો ઝીણો ભૂકો કે રજત નીકળે છે ને એ લગાવી દઈશું, બરાબર। તો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે આ હું કેવી રીતના કરી રહી છું। હવે આપણે ઘરની ચારે બાજુ અને નીચેના ભાગમાં પણ અને ઉપરની છતના ભાગમાં પણ આવી રીતના આ છોતરાઓ છે લગાવી દીધેલા છે। હવે જે વધારાના છોતરાઓ હોય જે ઉપર દેખાતા હોય એને કાતરથી કટ કરી લેવાના છે। પછી આ જે દરવાજા અને બારીનો ભાગ હતો ને તેની ઉપર છે એ સિલ્વર કલરની લેસ લગાડી દીધી છે। અને હવે જો આપણે છત પર ટીંગાડવા માટે આ કરતા હોઈએ ને તો ઉપર એક દોરી લટકાવી દેવાની, છતના નીચેના ભાગમાંથી લઈ અને ઉપરથી એ દોરી કાઢી અને વળી પાછી નીચે ગાંઠ વાળી લેવાની। તો તૈયાર છે આપણું છતનો ભાગ। હવે આ જે ખોખું હોય છે ને તેની બાજુ આપણે ગમ લગાવી દેવાનો છે ઉપરની સાઈડ, અને છતના ભાગમાં પણ જ્યાં ખોખું ચોંટાડશું ને ત્યાં પણ આપણે ગમ લગાવી દઈશું। તો તૈયાર છે આપણું આ ઘર। આશા છે કે તમને આ પસંદ આવ્યું હોય। બાય બાય।